ગુડ મોર્નિંગ બચ્ચા. તમે બધા મજામાં દીકરા? તમારા બધાની ટેસ્ટ સારી ગઈ હશે હે ને? અચ્છા, સરસ. લ્યો, હવે તો આપણે 10મું ચેપ્ટર જોઈએ છીએ, ભારત કૃષિ. બરાબર છે? એમાં આગળ આપણે ઘણું બધું જોયું. હવે એમાં આપણે આવ્યા છીએ સંસ્થાકીય સુધારાઓ. તો આગળ આપણે જોયું કે ભાઈ ખેડૂતના માટે સરકાર કેટલી બધી વ્યવસ્થા છે એ કરે છે કે અમુક બિયારણ માટેના સુધારેલા બિયારણો, એની માહિતી માટે કઈ પદ્ધતિથી વાવી શકાય છે, કેટલું પાણી નાખી શકાય, એના માટેનું આખી કૃષિ યુનિવર્સિટીવાળા છે એ બધા આપણને ખૂબ માહિતી પહોંચાડે છે, ઓનલાઈન પહોંચાડે છે, એવી એપ બનાવે છે, એવા જુદા જુદા ટીવીની અંદર કાર્યક્રમ આપે છે, રેડિયોની અંદર કાર્યક્રમ આપે છે. બરાબર છે? તો એમાં આપણે જોઈએ કે સુધારાઓ સંસ્થાકીય, તો કે ભાઈ ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાઈશના વેચાણ અંગે થયેલો સુધારા સંસ્થાગત સુધારા ગણવામાં આવે છે. કે એને કઈ રીતે વેચવા, કઈ સિસ્ટમ છે, એના માટેનું આખું એક સંસ્થાકીય માળખું છે ને એમાં સુધારા. તો એમાં જોઈએ કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી, ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. બરાબર છે કે ભાઈ સરકાર છે એણે શું કર્યું હતું કે ભાઈ જમીનદારી જે પ્રથા જે પહેલાં અંગ્રેજોના સમયની અંદર જે આખી સિસ્ટમ હતી એ એણે ફેરવી નાખી છે, અને ખેડૂતોનું જે એના કારણે જે શોષણ થતું હતું એ શોષણને એણે અટકાવ્યું છે. ખેડૂતોને ઘણી બધી સુવિધા સવલતો આપ્યા છે, ઘણા બધા લોન છે એ વ્યાજના દરે 0% પેલા એ આપે છે, વ્યાજ આપે છે. બરાબર? એક પણ વ્યાજનું કોઈ દર જ નહીં. તો આ બધું છે એ સરકારે ઘણું બધું એના અંદર સુધારા વધારા કરે છે. પછી તો કે ભાઈ ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. બરાબર? પછી તો કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શું હતું કે ઘણાની પાસે ઘણી બધી જમીન હતી, ઘણાને 1000 વીઘા જમીન હતી, કોકને 500 વીઘા જમીન હતી. એમ કરી અને જમીનદારોએ જમીન ખૂબ પડાવી લીધી હતી, અને એની અંદર વ્યક્તિ છે એ બિચારો વર્ક કરતો હોય, પોતાની જમીન વહી ગઈ હોય, વ્યાજ ઉધાર પૈસા લીધા હોય એમાં. એટલે સરકારે શું થયું, કીધું કે આ તો આખો અનબેલેન્સ છે આખો દેશ, કે આમાં તો બિચારા જેની પાસે છે એને તો 1000 ઉપરની વીઘા જમીન છે. તો કે નાનો માણસ તો આમાં મરી જાય. એટલે એણે રૂલ્સ કર્યો, જમીનદારી પ્રથા નાબૂદ કરી. બરાબર? અને વિનોબા ભાવેએ ભૂદાન યજ્ઞ શરૂ કર્યો, અને ભૂદાન યજ્ઞની અંદર વિનોબા ભાવે છે એણે ખૂબ સરસ રીતે ગામડે જઈ અને લોકોને સારી રીતના સમજાવ્યા કે ભાઈ જેની પાસે જાજી જમીન હોય એણે એવી અપીલ આપી કે ભાઈ તમે એક થોડી ઘણી અંશે તમારા ગામના કોઈક 5-6 જણાને 5-5 વીઘા જમીન આપો તો એનું જીવન નિર્વાહ થાય. બરાબર છે? તો આવું જે શોષણ થતું હતું, ખૂબ વધારે વર્ક લેતા હતા, એ નાબૂદ થયું. અને પછી તો કે ભાઈ ખેડે તેની જમીન. પછી તો કે જ્યારે દેશ આઝાદ થયો તો જે ખેડૂતો છે એ ખેડતા એટલે વાવેતર કરતા હતા, એ ખેડૂતોને સરકારે એવો રૂલ્સ આપી દીધો કે જે ખેડતું હોય એની એ જમીન. બરાબર છે? એવી રીતના સરકારે આ એક નિયમ છે એ જોઈ શકાણો. એટલે કે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. એટલે કે જેની જમીન ખેડતો હોય છે એ એની પોતાની જમીન, અને એને કાયદેસરનો હક છે એ સરકાર દ્વારા પ્રાપ્ત થયો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. બરાબર? અમુક મર્યાદા છે કે ભાઈ આટલા જ વીઘા જમીન છે એ જે જમીનદાર છે એ રાખી શકે, અને બાકી એને દઈ દેવી પડતી હતી. એ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ સિસ્ટમ ચાલતી હતી. બરાબર છે? તો આમ જમીન માલિકીની અસમાનતા દૂર કરી આના કારણે વિનોબા ભાવે આ ભૂદાન યજ્ઞ કર્યો, જે કે ઘરે ગામડે જઈને ખેડૂતો પાસે, જે ઝાઝા જમીનદારો પાસે જમીન હતી, એને સમજાવી અને ગામના 5-6 જણાને 5-5 વીઘા આપી એટલે એનું જીવન નિર્વાહ થઈ શક્યું. તો એના માટેનું આ જે અસમાનતા હતી, કે જેને હતી એને ખૂબ હતી, જેને નહોતી એને બિચારાને કાંઈ નહોતું જમીન. બરાબર? તો એ દૂર કર્યું. પછી તો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીય
કૃત તેમજ સહકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. દરેક ગામડાની અંદર સહકારી મંડળી ચાલતી હોય છે અને સહકારી મંડળી દ્વારા એક સહકારી બેંકની તે સહાયકતા ખેડૂતો માટે છે કે જેમાં ખેડૂતોને ઘણી બધી રીતે બિયારણ ખરીદવામાં, દવા ખરીદવામાં, બીજી જે પણ પ્રોસિજર માટે સરકાર છે એ ધિરાણ આપે છે, પૈસા આપે છે. બરાબર છે. તો આ એક સિસ્ટમ, અને એ કઈ રીતના તો કે ભાઈ એની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ. બરાબર છે. પછી જોઈએ આગળ, સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. પછી સરકાર છે એ ઘણા બિચારાની પરિસ્થિતિ સાવ નબળી હોય કે ભાઈ ઘણા પાસે જીવન નિર્વાહ ખેતી હોય. આગળ આવ્યું હતું ને આપણે કે જે 5 વીઘા જેટલી જમીન હોય પોતે પોતાના ઘરનું ગુજરાન ચલાવે એટલું પછી પોતે વેચવા ન જઈ શકે. બરાબર. તો એ એવા વ્યક્તિઓ માટે જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી આપે છે, અમુક ટકા એને માફી આપે છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે આ તો હું તમને એક્ઝામ્પલ આપું છું કે ભાઈ ટ્રેક્ટર છે એ 1 લાખનું આવતું હોય તો સરકાર છે એ એમ કે હું 20,000ની સહાય કરું છું, 80,000 તમારે ભરવા પડશે. તો 80,000 આપણે ભરીએ તો 20,000 તો આપણને બેનિફિટ મળે. તો આવી રીતના સરકાર દ્વારા સબસિડીનું આખું આર્થિક જે વ્યક્તિઓ છે એને મદદરૂપ સ્વરૂપે સરકાર, અને બાળકો સરકાર અત્યારે ખેડૂતો માટે કેટલું કરે છે. તમને કદાચ ખબર નહીં હોય કે જેના નામની ખેતી હોય ને એને સરકાર દર વર્ષે 6,000 આપે છે. મોદી સરકાર દર વર્ષે 6,000. સપોઝ હું છું, બરાબર, તો મારા ઘરે મારા પપ્પાને ખેતી છે તો મારા પપ્પાને મળે, મમ્મીને મળે, મને મળે, ભાઈને મળે 6,000 દર વર્ષે. પછી એવી તો કેટલી સ્કીમ છે, અડધી તો ખબર નથી, આપણને ખબર નથી હોતી. બરાબર છે. તો આવી મદદ કેટલી બધી પ્રાપ્ત થતી હોય છે ખેડૂતોને. પછી તો હવે આપણે જોઈએ કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. કે જે પાક વાવ્યો હોય છે એમાં કીડા, અત્યારે તમે જોવો છો ને ટીડ આવ્યા છે, પછી જીવાત પડી ગઈ હોય તો આખું બધું પાક ખાઈ જાય, તો એના માટે સરકાર એને વીમો આપે છે, વીમાકીય રક્ષણ પૂરું પાડે છે. કે જો જેટલો ખર્ચો કર્યો હોય એટલું પાછું એને આપી દઈ ગયું હોય તો. પણ અત્યારના ખેડૂતો કેવા થઈ ગયા છે ખબર છે, કાંઈ ન પડ્યું હોય ને તોય તે બતાડે કે મારા ખવાઈ ગયા ને મારા જીવાત પડીને ટીડ આવ્યા ને ઓલા આવ્યા ને. એટલે એવું ન કરવું જોઈએ. પાછું આ એ ખોટી વાત છે. બરાબર ને. યોગ્ય પૈસા હંમેશા જેની પાસે હોય એની પાસે રહે છે, ન હોય એની પાસે યોગ્ય પૈસા ન હોય એની પાસે વ્યા જાય છે. એટલે બાળકો હંમેશા યોગ્ય કાર્ય કરવું. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરવામાં આવે છે. વધારે વરસાદ પડી ગયો હોય અથવા તો દુષ્કાળ હોય તો જ્યારે પાક નિષ્ફળ ગયો હોય ને તો સરકાર પાછું એનું પણ આર્થિક નુકસાની ભરપાઈ સરકાર કરે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે અને ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. બરાબર. માર્કેટિંગ યાર્ડમાં ખેત પેદાશો સારા એવા પ્રમાણમાં એને માર્કેટ મળી જાય એટલા માટે એ ખુલ્લી હરાજીમાં એ પ્રક્રિયામાં એ પોતે ભાગ છે એ લઈ શકે છે. પછી તો કે ભાઈ ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકારી મંડળીઓ ખરીદ વેચાણ સંઘ સહકારી ધોરણે ગોદામોમાં આ કાર્ય કરે છે. પછી શીતગૃહો એટલે કે કોલ્ડ સ્ટોરેજ, મોટું એવો એક રૂમ હોય અને એકદમ કોલ્ડ હોય કે જેમાં વસ્તુઓ ખરાબ ન થાય. બરાબર. પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પણ પૂરી પાડે છે. જે ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં પોતાની વસ્તુઓ રાખવાના કીધું હોય તો કેમ આપણે પૈસા આપણા ઘરેના લોકરમાં રાખવા જાય છે એમાં એને એનું આખો એરિયા આપ્યો હોય એમાં એ પોતે વસ્તુ ત્યાં રાખી શકે એવી સરકાર દ્વારા સહાયતા પણ આપવામાં આવી છે. ગોદામોય તે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. કે ભાઈ ખરીદી કરવા માટે અમુક સંસ્થાઓ છે, પોષણક્ષમ ટેકો પ્રાપ્ત કરવા માટે સંસ્થાઓ છે. કઈ તો કે ભાઈ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહાયકારી વીમા નિપણન સંઘ, બરાબર,
પછી ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, પછી તો કે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો આ 3 સંસ્થાઓ છે એ આ રીતે ખેડૂતોને મદદરૂપ કરે તે જોઈ શકાય છે. હવે આપણે જોઈએ હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં ઈસવીસન 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે 60થી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, દેશ આઝાદ થઈ ગયા પછી. ત્યાર પહેલાં શું હતું કે ભાઈ એટલી બધી ખેત પેદાઈશોનો ઉપજ નહોતી કાંઈ, પણ ત્યારે આપણે કોકના ઉપર ડિપેન્ડ્સ હતા. એટલે કે બહારથી ઘઉં મગાવવા પડતા હતા, બહારથી અમુક વસ્તુઓ મગાવવી પડતી હતી ખેત પેદાઈશની, કારણ કે આપણો દેશ પાછો શાકાહારી છે. તો અમુક ટકા જ ઘઉં ઉત્પાદન થતા હતા, તો ઓસ્ટ્રેલિયન ઘઉં આવતા. કદાચ તમને ખ્યાલ ન હોય તો ઓસ્ટ્રેલિયાની ખેતી અને આપણી ખેતી એક સિમિલર થોડીક જોવા મળે છે. જૂનું 8th સ્ટાન્ડર્ડની બુક હતી ને, જૂની 8થની બુક, એની અંદર તફાવત આવતો હતો. ભારતની ખેતી અને ઓસ્ટ્રેલિયાની ખેતીનો તફાવત જણાવો. એટલે ઓસ્ટ્રેલિયાની ખેતી ઘણી બધી આપણે રિલેટેડ છે, સિમિલર છે. એ લોકો ત્યાં સબ્જી તે જોરદાર ઉગાવે છો બેન, મસ્ત સબ્જી ઉગાવે, બરાબર. અને ઘઉં તે ફ્રૂટ્સ કેટલા બધા આપણા રિલેટેડ ત્યાં જોવા મળે ત્યાંના માર્કેટની અંદર. ઓકે, ચાલો. હરિયાળી ક્રાંતિ જોઈ તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. ઘણી બધી અછત હતી અનાજની. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી, બહારથી મગાવવું પડતું હતું. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. અને સંખ્યા તો કે આપણી તો લૂમે ઝૂમે તો સંખ્યા છે, તો ખાવામાં તો કે એટલી વસ્તુ હોવી જોઈએ ને, એટલે બહારથી આયાત કરવું પડતું હતું. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલા અસાધારણ સુધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. જો 2 માર્કનો ક્વેશ્ચન છે, હરિયાળી ક્રાંતિને કોને કહી શકાય, કઈ રીતે હરિયાળી ક્રાંતિ? તો કે ભાઈ ઘણા બધા ફેરફાર છે એ આપણે જોઈ શકાય છે. રાસાયણિક ખાતરોમાં નવા અત્યારે કેટલા ખાતરો છે, પછી જંતુનાશક દવાઓનું ઘણું બધું ઉપયોગ, પછી તો કે ખેડૂત છે એ પુરુષાર્થ ખૂબ કરે છે, મહેનત કરે છે. પછી સિંચાઈની કેટલી બધી સવલતો અત્યારે જોઈ શકાય છે, કેટલા બધા જુદા જુદા સાધનો અત્યારે કૃષિને ઉત્પાદન કરવામાં જોવા મળે છે. પછી તો કે અસાધારણ વધારાને આ બધા કાર્યને હરિયાળી ક્રાંતિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો અત્યારે સારો એવો પાક લઈ શકાય છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો, એટલે કે દેશની જે કૃષિની ઉત્પાદન છે એમાં વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. અને એવા પ્રેરિત થયા કે અત્યારે એટલો બધો દવાનો ઉપયોગ કરે છે કે માનવીને મોટા મોટા રોગના ભોગ બનવા પડે છે. પ્રેરિત કર્યા હતા પણ લિમિટેડ દવામાં પ્રેરિત કર્યા હતા, લૂમે ઝૂમે પાક લેવા માટે પ્રેરિત નહોતા કર્યા. તો અત્યારના ખેડૂત શું કરે છે કે રાત્રે દૂધી નાનકડી એવી હોય ને, ઇન્જેક્શન મારે તો સવારે દૂધી હાથ જેવડી થઈ જાય. ઓલું નાનકડું એવું રીંગણું હોય તો સવારે તો ઓળાનું રીંગણું થઈ જાય. તો આવા બધા નહોતા કંઈ પ્રયોગ કરવાનું કીધા ને આ બધું નહોતું કીધું. તો હવે તો એક્સપેરિમેન્ટ કરીને કેવું કાર્ય થાય છે. દૂધ કેળા કાચા અનાનસ જેવા હોય અને રાત્રે લિક્વિડમાં પલાળે તો સવારે કેળા મસ્તીના સોફ્ટ થઈ જાય. જો બોલો, એટલે આપણે બધા ચાવી શકીએ ફટાફટ. ને આપણે એમ થાય ફ્રૂટ ખાધું, સબ્જી લીલી ખાધી. એટલે મારે બહુ ચક્કુ લીલી સબ્જી ખાય હો, પણ ચક્કુને તોય સ્પેક્સ આવ્યા હોય. શું કામ ભાઈ? તો કે આ બધી પ્રોસિજરમાં જે દવા ખૂબ નાખે છે. એટલે સરકારે જે કીધું ને એ પ્રેરિત કર્યા હતા, નો ડાઉટ, પણ લિમિટેડ પ્રેરિત કર્યા હતા, અનલિમિટેડ નહોતા કર્યા. જેમ તમે અનલિમિટેડ પિઝામાં નથી આવતું બધું, એમ નહોતું. ચાલો, તો આમ કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. શેમાં? તો કે ઘઉં અને ડાંગર, એટલે કે ઘઉં અને ચોખાના પાકમાં જબરજસ્ત ઉત્પાદન અત્યારે આપણે જોઈ શકીએ છીએ. અને આપણે કોઈના પાસેથી ઘઉં કે ચોખા મગાવવા પડતા નથી. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. જ્યાં ખાવા માટેના ફાફા હતા, ત્યાં અત્યારે સરકાર પાસે અનાજના ભંડારો છે.
અને કેવા 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 ગોદામ છે ખબર છે તમને ગુજરાત સરકાર પાસે અને કેન્દ્ર સરકાર પાસે કેવડું કેવડું આપણી સ્કૂલને આંટી મારે ને એવડા એવડા ગોદામના અનાજના ગોદામો ભર્યા છે જોરદાર. એક સમયે ભારત દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકને કારણે એટલે કે પુષ્કળ સ્ટોક દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાય છે. જો કદાચ અછત હોય કે ભાઈ વરસાદની કે કાંઈ દુષ્કાળ પડ્યો હોય તો બફર સ્ટોક એટલો બધો છે કે અનાજ ઘર સુધી પહોંચાડી શકાય 1 વર્ષ સુધી. એટલો અનાજનો ભંડાર અત્યારે કેન્દ્ર સરકારના હસ્તક જોઈ શકાય છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમા ચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. બરાબર છે. અન્ન ક્ષેત્રે અત્યારે જે સ્વાવલંબી થઈ ગયા છે, આપણે આપણા ઉપર ડિપેન્ડ્સ, કોઈની સહાયની જરૂર નથી, તો એ હરિયાળી ક્રાંતિનું એક સીમા ચિહ્ન ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. મેં તમને ત્યાર પહેલાંય કીધું કે કોન્સ્ટન્ટ કપાસ વાવો એટલે એની ફળદ્રુપતા ઘટી જાય, પણ એને ઓલ્ટરનેટ વાવો તો કે ફળદ્રુપતા જળવાઈ રહે. કે એકવાર કપાસ વાવ્યો તો એકવાર મગફળી વાવી, કે એકવાર આ વાવ્યું. બરાબર છે. તો આમ ઓલ્ટરનેટ બધું કાર્ય કરવું પડે છે કે જેનાથી જમીનની ગુણવત્તા જળવાઈ રહે અને બેનિફિટ થાય. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. વિશ્વ આગળ આપણે જ્યારે કમ્પેરમાં જઈએ છીએ ને કોમ્પિટિશનમાં, ત્યારે હજી આપણે ઘણા બધા રીતે પછાત હોઈએ છીએ. કયા રીતે? તો કે એક તો ભણેલો ખેડૂત નથી. ભણેલો એટલે હું કોલેજ થયેલ ખેડૂતની વાત નથી કરતી, ખેતીમાં શિક્ષણ પ્રાપ્ત થયેલો ખેડૂત નથી. પછી તો કે આપણી પાસે એવા ઓજારો નથી, આપણી પાસે પાણીની અછત છે, સિંચાઈની સગવડતાઓ પૂરેપૂરી નથી. પછી તો કે પાણી ઘણી જગ્યાએ ઘણો વ્યય થઈ જતો હોય છે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના કારણે પણ આપણે હજુ બીજા દેશમાં આપણે એની કોમ્પિટિશનમાં આપણે હજુ માઇનસ છીએ. હવે આપણે જોઈએ ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાન. હવે ભારતના અર્થકરણ એટલે કે ભારતને પૈસે ટકે અપ લાવવા માટે કૃષિનું શું યોગદાન છે? તો કે ભાઈ ખેતી, કારણ કે બહારના દેશની અંદર આપણે જ્યારે નિકાસ કરીએ છીએ ને ત્યારે બહારનું હુંડિયામણ આવે છે, ત્યાં બહારની કરન્સી આવે છે, બહારના પૈસા આવે છે, અને એના દ્વારા એ પૈસો જે આપણી પાસે રૂપિયો આવે છે એનો પાઉન્ડ, ડોલર, ઓસ્ટ્રેલિયન ડોલર, અમેરિકન ડોલર, ઓલો ડોલર, એના દ્વારા આપણે એ જ દેશ સાથે ડીલિંગ કરી શકીએ છીએ. કોઈ વસ્તુની આપલેમાં આપણે એને એના જ પૈસા આપીએ તો આપણને ઇઝી રીતે આપણને એ વસ્તુ છે એ આપણને પડે છે સસ્તા દરે. પણ જો આપણી પાસે એનો રૂપિયો ન હોય તો આપણને મોંઘી પડે છે. એટલા માટે સરકાર બને એટલા પાઉન્ડ અને ડોલર ને એ બધું ભેગું કરતું જોઈ શકાય છે. ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે, કારણ કે આપણે બધા જોઈએ છે 60% ઉપર પબ્લિક ખેત પેદાઈશ ઉપર નભે છે. કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. તેમ છતાંય હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન જોઈ શકાય છે. જોઈએ એમાં શું છે તો કે ભાઈ તે દેશના લગભગ અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે. બરાબર છે. ભારતીય અર્થકરણમાં કૃષિનું યોગદાનમાં જે ભણેલ ગણેલ વર્ગ નથી એને આખા દિવસની મજૂરી કરીને સાંજે 200-300 રૂપિયા તો પાડે જ છે. બરાબર છે. તો એને રોજગારી પૂરી પડે છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ એટલે કે જીડીપી, બરાબર, એટલે કે જીડીપી 17% હિસ્સો ધરાવે છે. કેટલો હિસ્સો ધરાવે છે જીડીપી કૃષિના ઘરેલું પેદાઈશમાં? તો કે 17%. એટલે બાળકો આ ટીક કરજો બેટા મારા, બરાબર છે. એટલો હિસ્સો એ ધરાવેતું જોઈ શકાય છે. બરાબર છે. જોઈએ આગળ.
હવે તો કે ભાઈ જીડીપીનો ફૂલ ફોર્મ હું તમને કહી દઉં તો કે ભાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે કુલ આંતરિક પેદાઈશ. બરાબર છે? ઓકે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાટા વગેરે અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે. કઈ કઈ વસ્તુના નિકાસથી વિદેશી હુંડિયામણ થાય છે? તો અહીંથી શરૂ થશે ચોખા અને ઘઉંથી. બરાબર છે? તો સારા એવા પ્રમાણમાં બહારના દેશમાં આ વસ્તુ મોકલીએ છીએ તો એની કરન્સી આપણા સુધી પહોંચે છે અને આપણો વેપાર એની સાથેના ડીલિંગમાં સરળ બને છે. ખેત પેદાઈશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. ઠીક કરજો મારા દીકરા. ખેત પેદાઈશના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો કે બીજા ક્રમે છે. કારણ તો કે ભારતને ભૌગોલિક વાતાવરણ મળ્યું છે, ઋતુઓ પ્રાપ્ત થઈ છે અને સાથે સાથે ખેતી પ્રધાન દેશ છે. જુદી જુદા જમીનના પ્રકાર 8 આપ્યા છે. બરાબર? ઓય સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. બરાબર? તો કે ભાઈ કાચો માલ ખેતીમાંથી જ ઉત્પન્ન થાય છે કે કાપડ બને છે, ખાંડ, કાગળ બને છે. એવું તો કેટલી વસ્તુઓ છે કે જેનામાંથી આપણે ખેતીના કાચા માલમાંથી આપણે સારા એવા પ્રમાણમાં ઉદ્યોગની અંદર એનો ઉપયોગ છે એ લઈ શકીએ છીએ. એના ઉપર પ્રોસિજર કરીને પ્રસંસ્કરણ એટલે એના ઉપર પ્રોસિજર કરીને. બરાબર છે? પછીનું લાસ્ટ જોઈએ. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે અને આપણે બધા શાકાહારી છીએ એટલે આપણા બધાનો ખોરાક એ પૂરો પાડે છે. જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. આપણે ખેત પેદાઈશ દેશ છે પણ છતાંય કૃષિ પ્રધાન દેશ છે પણ તોય તે હજી બહારના દેશની સાથે કમ્પેરમાં હજુ આપણે એટલો બધો દેખાવ કરી શક્યા નથી આપણી વસ્તુનો. બરાબર છે બાળકો? તો ઓકે, તો આપણે આજે આટલું રાખીએ છીએ. હો બચ્ચા? ઓકે બાય. હવે બે દિવસની રજા આવશે ને રક્ષાબંધનની, એટલે વર્ક નથી આપતી, તમે મોજ કરો. હો ને? ઓકે ચાલો બાય, ટેક કેર.